મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ખાતે જિલ્લા 2 દિવસીય ભાઈઓ બહેનોની ખોખો રમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની 36 ભાઈઓ અને બહેનોની ટીમોએ ખોખો રમતમાં ભાગ લીધો હતો. તો પરિમલ હાઈસ્કૂલ રામપુર પાદેડીની અંડર 17 બહેનોની ખોખોની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું, જ્યારે જિલ્લાના વિવિધ શાળાઓમાં વ્યાયામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો શાળા દ્વારા જિલ્લા કક્ષાની ખોખોની રમત માટે સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લાની વિજેતા ટીમો ઝોન કક્ષાએ હવે ભાગ લેશે. આજ રોજ ખેલ મહાકુંભ ગાંગટા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં યોજાયો હતો. 26 અને 27 તારીખ 2 દિવસ ખેલ મહાકુંભ હતો, જેમાં ખોખોની રમત રમાઈ. 26 તારીખે ભાઈઓ અંડર 14, અંડર 17, અંડર 19 એ રીતના અલગ અલગ બાળકોએ બહુ બધો લગભગ 36 ટીમોએ ભાગ લીધો હતો અને એમાં વિજેતા ટીમોને બધાને અમે ધન્યવાદ કરીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ. આજ રોજ બહેનોની હતી ટીમો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ઓપન, એમાં બી બહેનો જે વિજેતાઓ થઈ છે બધાને અમે શુભેચ્છાઓ આપીએ છીએ. અને આ બધા જીતેલા ઉમેદવારની એક ટીમ બધી ઝોન કક્ષાએ રમવા માટે જશે અને ઝોન કક્ષાએ રમી અને પછીથી રાજ્ય કક્ષાએ રમવા જવાનું આ રીતનો એક પ્રોગ્રામ હોતો હોય છે. અમે અમારા તરફથી અને રમતગમત અધિકારી જે હર્ષાબેન છે એમના તરફથી બધા તરફથી અમે ધન્યવાદ આપીએ છીએ અને બધાને શુભેચ્છાઓ આપીએ છીએ કે જે આગળ જઈ અને સરસ રમી અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.